તો રાખડી બાંધવા માટે આપણે આવી ગયેલા છીએ, મમ્મી ને 2 જણા આપણે. તો જઈએ છીએ મમ્માના ઘરે. આ રસ્તો આપણે મમ્માના ઘરે છે જવા માટે. તો અત્યારે મમ્માના ઘરે આપણે જઈ રહ્યા છીએ. આ રસ્તો આટલા વાડી એકદમ નજારો ખૂબ જ સરસ છે, જોઈ શકો છો. આટલા વાડી જો ખેતર એકદમ ચકાચક પડે છે, ખેતર નવરા પડે છે. જો સામે પણ ઘાસ વાવેલા છે અને આટલો નજારો પણ ખૂબ સરસ છે. તો આપણે હવે આવી ગયા છીએ. હવે આપણે થોડું હેડવાનું છે, 2-3 કિલોમીટર હેડીને પછી આવશે સીધું મમ્માનું ઘર. તો મમ્માના ઘરે મમ્મી ને 2 જણા આવી ગયા છે રાખડી બાંધવા માટે. હવે જઈએ છીએ સીધા. રક્ષાબંધન દિવસ છે અત્યારે. તો અત્યારે રસ્તામાં આપણે હેડે નીકળ્યા, ચાલતા ચાલતા ધીમે ધીમે નીકળી જઈએ. જો ખેતરનો નજારો પણ એકદમ સરસ. હા, જો સીધા પહેલાં વધી ઓમ જાઓ, એથી પછી ઓમ જાઓ, એથી પછી સીધા જતા રહ્યો ડાયરેક્ટ સીધા મમ્માના ઘરે બાજુ. જો આ ઘાસ વાવેલું, જો અલગ અલગ જગ્યા. તો આપણે જઈએ સીધા હેડીને. બાઇક લઈને સીધા આવ્યો તો સારું હતું. બીજું બાઇક વળી કે ચેન પેલું હા નહીં. જો પાછળ મમ્મી આવી રહી, મમ્મી 2 જણા સીધા જઈએ. તો રક્ષાબંધન આપણે કોમેન્ટ કરજો, લાઈક કરજો. તો આપણે હવે જઈ રહ્યા છીએ મમ્માના ઘરે. આપણા મોટા મમ્મા નેના મમ્મા, નેના મમ્માના ઘરે આપણે જઈ રહ્યા છીએ. તો તે પાટણથી સીધા આપણે આવી ગયા સીધા દેણપમાં. તો આ રસ્તો એટલો લોબેન છે કે જો આ રસ્તો ચોખ્ખો કરેલો છે. કપાસની ખેતી અહીંયા અને બીજી ખેતી હમણાં પડી છે. જોઈ શકો છો તળાવ છે, તળાવમાં પણ દશામાં બેહારે છે અંદર. જોઈ શકો છો એકદમ ખૂબ સરસ દશામાં છે અને અંદર પાણીમાં બેસાડે છે. તો આટલે આવડું મોટું તળાવ છે. જો તળાવ એકદમ કેવું લાગે છે મને કોમેન્ટ કરજો. અને જોઈ શકો છો કોરે મોરે બાવળિયા છે. જો તળાવ કેવડું મોટું છે અને દશામાં અહીંયા બેસાડે છે. જોઈ શકો છો અંદર પાણીમાં ડૂબાય નથી, પણ હવે કાલ પંદર પાણીમાં ડૂબાઈ જશે. તો જો એકદમ ખૂબ સરસ એવું છે. અને અહીંયા જોઈ શકો છો એકદમ બાવળિયા છે મોટા મોટા, જોઈ શકો છો. અને અહીંયા દશામાં અહીંયા બેસાડે છે. તળાવડી છે અહીંયા પણ જો ઈંટો પાડેલી છે એકદમ ખૂબ સરસ. જોઈ શકો છો આ ઈંટો સારી છે કે મકાન બનાવવા માટે ઈંટો પાડેલી છે. જો એકદમ ખૂબ સરસ એવી ઈંટો પાડેલી છે અહીંયા મકાનમાં. જો ઘર બનાવવું હોય તો કોમેન્ટ કરજો ફટાફટ. જો ઈંટો કેટલી સારી છે, એકદમ મજબૂત ઈંટો છે આરી. જો આગળ પણ ઈંટો બધી પડેલી છે. આપણે રસ્તામાં આપણે ઈંટવાળા આવી ગયેલા છીએ. અહીંયા જોઈ શકો છો સામે પણ જો બધી ઈંટો જ પડી છે. જો આ બધી ઈંટો જ પડી છે અને સામે પણ ઈંટવાળો છે મોટો દઈ. આ રસ્તો અમારા ઘરે જવા માટે. આપણે પણ ફાઇનલી આવી ગયા છીએ ઈંટવાળાએ. આપણે તો ઈંટવાળા કેટલી ઈંટો પડી છે. જો રસ્તો છે જવા માટે. જો અહીંયા લીંબોડી છે, દાડમ છે. અહીંયા જો નજારો, કોનું ઝાડ છે? ચોંપડી. આ તો મેદી હે. અરે મેદીનું જાણે સીતાફળ. આકડીઓ ઓડી તાપ લાગ્યો, ગરમી લાગ્યા હતા. વાયરો આપું તો નહીં હેડી ના આપણે એટલે ઓછો વાયરો લાગે, ઓછો વાયરો ડ્યો. કપાસ જઈને જણા જ છે આમાં, મોટા કપા નહીં ત્યાં. કંકોડાના વેલા કેટલું બધું હોય. તો કેવું કે કંકોડા વેલા તો એ મળતા નહીં. કંકોડા ખાવા માટે મમ્મી ખાતા છે મમ્મીને તો.
અમે ગમે ચોક ફરી ફરીને ખાતા છીએ કંકોડો, એટલે ગમે ગોતતા છીએ તો મોમો જતા છીએ ને ત્યાં મોમો ઘરે દે છે કંકોડી નવેલો. એ મોમો રહ્યા જે ગોઠ્યો કહેવાય ગોઠ્યો મોટી. હા હા હા. તો મોમા આપણે મોમાના ઘરે આવી ગયેલા છીએ, તો ચાલતા જઈ રહ્યા છીએ આપણે. મામાનું ઘર આવી ગયું છે. મકાન બનાવી દીધું હોય શું મારે હોવા. સામે રહ્યું મોમાનું ઘર દેખાય, મોટું દઈ ઝૂમ કરીને જો મોમાનું ઘર આવી ગયું છે, સામે દેખાઈ રહ્યું છે. ના ખેતરમાં વાડી છે, અહીંયા પણ લાઈન ખોદેલી છે. જોજો તોપલો મોટો દઈ ખેતી ખૂબ સરસ. જો આપણે મોમાના ઘર સામે આવી ગયા છીએ, નજારો પણ એકદમ જો લીલી વાડી છે. આ ધોબલો પણ અહીંયા જો ખેતરમાં છે ને આપણે ચાલતા નીકળીએ છીએ. જણા આ એડા મોમાં એમના જ નહીં હોય, જણા એડા યાર અહીંયા હળીના છે, હળીને પેલા કર્યા લાગે. વચ્ચે ખડ ખોદવાનું છે ને લગભગ, ખડ કહું વધારે. મોમાનું ઘર ઝૂંપડી ખેતરમાં. और बाकी देखा तो नहीं हुआ।